નમસ્કાર મિત્રો, આજે સવારમાં જ્યારે નિત્યક્રમ પ્રમાણે છાપું ઉંચકીને જોયું તો છાપામાં એક ખબર વાંચ્યા, જે ખબર વાંચી અને ખરેખર એક પ્રકારનું દુઃખ પણ થયું અને એક અજંપો પણ જન્મો. ભાવનગરના પ્રથમ નાગરિક મહારાજ કૃષ્ણકુમારસિંહજી, જેણે ભાવનગરની સ્થાપના કરી, એણે એક સૂત્ર આપ્યું હતું, મારી પ્રજાનું કલ્યાણ થજો. આ વારસાને કન્ટિન્યુ કરવા માટે મેયર પ્રથમ નાગરિક તરીકે ઓળખાય છે ભાવનગર શહેરના. એ પ્રથમ નાગરિકને પોતાના જ પક્ષમાં પોતાની જ વાત ન સાંભળવા માટે અને ખોટી રીતે દબાણ કરવા માટે દબાવવામાં આવવાથી એમણે પક્ષમાં એવી જાહેરાત કરવી પડી કે જો મને ખોટી રીતે દબાવવામાં આવશે તો હું આપઘાત કરી લઈશ, સુસાઇડ કરી લઈશ. મારે શ્રી ભરતભાઈ બારડને એટલું જ કહેવું છે, ભરતભાઈ, આપ મહારાજ કૃષ્ણકુમારસિંહજીની નગરીમાં છો, આપ ભાવનગરના પ્રથમ નાગરિક છો. ભાવનગર જિલ્લા, ભાવનગર શહેરની તમામ પ્રજા તમારી સાથે ઊભી છે, તમારી પડખે ઊભી છે. રાજકીય પ્રતિસ્પર્ધી એક બાજુ છે, રાજકીય વિચારધારા એક બાજુ છે અને મેયર તરીકે તમારી જે પદની ગરિમા છે એ એક બાજુ છે. હું આપને વિનંતી કરું છું કે શ્રાવણ જેવા પવિત્ર માસમાં મહેરબાની કરીને આવો વિચાર પણ તમારે ન કરવો જોઈએ. તમારી સાથે ભાવનગરનો દરેક નાગરિક, સાથે 7 લાખ પબ્લિક તમારી સાથે ઊભી છે. ગમે ત્યારે ટકોર કરજો, આખું ભાવનગર તમારી બાજુમાં આવીને ઊભું રહેશે. અને આવા ચીંડી ચોર, તમારી પાર્ટીના જે વ્યક્તિઓ છે એ તમને દબાવે અને એ દબાણમાં આવીને તમે કોઈ પગલાં ભરો, એ એકદમ ગેરવ્યાજબી વસ્તુ છે. આપને કોણ દબાવે છે, શું દબાવે છે, આપ પબ્લિકને જાણ કરો. આપની વ્યથા જે કોઈ છે એ તમે તમારી પાર્ટીમાં તમારું કોઈ ન સાંભળતું હોય તો તમે બીજા વ્યક્તિઓને અમને જણાવો, અમે તમારી સાથે આવીને ઉભા રહેશું. રાજકીય વસ્તુ એક બાજુ મૂકી દેશું, પક્ષના ખેસ ઉતારીને તમારી બાજુમાં ઉભા રહેશું. ભરતભાઈ, આપ મહેરબાની કરીને આવો કોઈ વિચાર કરશો નહીં. અને મારે તો ભાજપની નેતાગીરીને પણ એક પ્રશ્ન કરવો છે કે વિચાર કરો, મેયર જેવા વ્યક્તિને આવો વિચાર કરવો પડતો હોય, આવી વસ્તુઓ વિચારવી પડતી હોય તો તમારા પાર્ટીના કાર્યકર્તાઓની શું હાલત હશે? તમારી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એની વાત નહીં સાંભળવામાં આવતી હોય એની શું પરિસ્થિતિ હશે? હમણાં 2 દિવસ પહેલા કરચલિયાપરા વોર્ડના 4 નગરસેવકોએ કીધું કે મારું કોઈ સાંભળતું નથી, અમારા વિસ્તારમાં ગુનેગારીઓ બેફામ છે, તો આ લોકોનું કેમ કોઈ સાંભળતું નથી? અને શહેર પ્રમુખ છે, એ શહેર પ્રમુખ બને પાર્ટીના, એટલે એ શું બાપ થઈ જાય છે ભાવનગરના? તમને તમારી પાર્ટીએ પ્રમુખ બનાવીને મૂક્યા છે, નહીં કે પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે મેયરશ્રીને અને તમામ કોર્પોરેટરોને. એટલે તમે મહેરબાની કરીને આવી કોઈ વાત ન કરશો. અને ભરતભાઈ જેવા પવિત્ર માણસને, માળી જ્ઞાતિમાંથી જે આવે છે, જે જ્ઞાતિએ હંમેશા માટે જે ભગવાનને